જૂનાગઢ આજથી કોંગ્રેસની તાલીમ શિબિરનો પ્રારંભ થશે। ભવનાથ તળેટી માંગ આવેલ પ્રેરણાધામ ખાતે શિબિરનો થશે પ્રારંભ। 33 જિલ્લા 9 મહાનગરના પ્રમુખો રહેશે હાજર। તાલુકા કક્ષાએ તેમજ બૂથ લેવલે કેવી કામગીરી કરવી તેનું આપવામાં આવશે માર્ગદર્શન। વર્તમાન સમય માંગ ગુજરાતના પ્રશ્નોનું નિરાકરણ માટે સરકાર માંગ રજૂઆત કરવામાં આવશે। આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત 2027 વિધાનસભા ચૂંટણીના પ્લાનિંગ માટે આપવામાં આવશે માર્ગદર્શન। શિબિરનો પ્રારંભ થવાનો છે, શું છે એની અંદર? સૌ પ્રથમ તો સૌરાષ્ટ્રની ધરતી ઉપર કોંગ્રેસ પાર્ટીનો સંગઠન સૃજન અંતર્ગત જે સંગઠન માટેની જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ પ્રમુખોને 10 દિવસ તાલીમ આપવાની છે। એમાં દરેક તાલુકા કક્ષાએ બૂથ લેવલ સુધી કઈ રીતે કામ કરવું અને વર્તમાન સમયમાં જે ગુજરાતના જે પ્રશ્નો છે, રોજગારી હોય, મહિલાઓનો એને પ્રોટેક્શનની વાત હોય, રોજગારીથી કરીને અનેક ખેડૂતોથી કરીને જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ મીડિયાના માધ્યમથી ને કોંગ્રેસ પાર્ટી આંદોલન કરીને સરકાર સુધી પહોંચાડીને લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકે અને આવનાર સમયની અંદર જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત, 2027 વિધાનસભાની ચૂંટણી આ અત્યારથી કરીને કઈ રીતે પ્લાનિંગ કરવું એના માટેનો આ 10 દિવસનો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોને એક વર્કશોપ તમામ બીજા રાજ્યોની અંદર જે મોડલ તેલંગાણા કે બીજા રાજ્યોમાં જે રીતે કામ કર્યું એ રીતે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી કરશે।